કૃષ્ણમ વંદે જગદગુરુ. ઓમ શ્રી ગુરુવે નમઃ. આદરણીય પ્રિન્સિપાલ શ્રી ડૉક્ટર નાગર સર અને સર્વે અધ્યાપક મિત્રો, આજે આમ તો ઘણું વિચારીને આવી હતી, પણ ક્યારેક ભગવાનની કંઈક વાતો આવે તો એક એવી મને વધારે ગમે છે અને ભાવુક પણ થઈ જવાય છે. સર, ગુરુ વિના જ્ઞાન નહીં. ગુરુએ કીધું કે ગુરુ ભગવાનને બતાવે છે, પણ એમાં આપણે શ્રદ્ધા અને ભક્તિ કેવી હોવી જોઈએ એનું એક ઉદાહરણ આદરણીય પરમ શ્રદ્ધેય સંત શિરોમણી ભગત બાપુએ એક સત્સંગમાં અમને લોકોને કરેલી એ વાત આજે હું આપના સમક્ષ રજૂ કરું છું. શ્રી કૃષ્ણ ભગવાન રૂક્ષ્મણીજીના મહેલમાં બિરાજે છે. અર્જુન આ બાજુ અર્જુન એના રૂમમાં પોઢેલા છે. અચાનક શ્રી કૃષ્ણ ભગવાન રૂક્ષ્મણીજીને કહે છે કે હું જરા અર્જુન પાસે જઈને આવું. રૂક્ષ્મણીજી ના પાડે છે કે ના, અત્યારે ન જવા દો, અહીંયા બિરાજો આપ. ના, હું જાઉં છું અર્જુન પાસે. અને તુરંત જાય છે. રૂક્ષ્મણીજી રિસાયા કે એવું તો અર્જુનમાં શું છે કે મને છોડીને પ્રભુ ત્યાં જાય છે. આ બાજુ શયનખંડમાં અર્જુન પોઢેલા છે, માથાના વાળ સૂકવે છે દ્રૌપદીજી, વાળની લટો કોરી કરે છે. શ્રી કૃષ્ણ ભગવાન પણ આ બાજુની સાઈડ બેસી ગયા, એ પણ માથામાં હાથ વસવારવા લાગ્યા. ત્યાં પાછળ આ બાજુ રૂક્ષ્મણીજીને વિચાર આવ્યો કે ચાલને જાઉં કે ભગવાન અર્જુન સાથે શું વાતચીત કરે છે, શા માટે ગયા છે. જેવા રૂક્ષ્મણીજી અંદર એન્ટર થાય છે, પ્રવેશ કરે છે ઓરડામાં, કૃષ્ણ ભગવાન નાક ઉપર આંગળી રાખે છે કે બોલો માં, અને અહીંયા આવો તમે. અર્જુનની લટો છે એ રૂક્ષ્મણીજીના ગાલ પાસે રાખે છે. શું સંભળાય છે તમને? શ્રી કૃષ્ણમ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. એમના રૂવાડામાંથી શ્રી કૃષ્ણ શરણમ મમ નું ગુંજ વાગે છે. સ્તબ્ધ થઈ જાય છે રૂક્ષ્મણીજી કે પ્રભુ મને માફ કરો, આપ તો પ્રેમના ભૂખ્યા છો, અને જ્યાં શ્રદ્ધા અને ભક્તિ છે, જ્યાં સમર્પણ છે, ત્યાં આપ પધારો છો, એટલે મને પણ અર્જુન જેવી ભક્તિ આપો. એમ કરીને એ પ્રસંગ પૂરો થાય છે. એવું જ એક ભગત બાપુ કહેતા કે મહાભારત જ્યારે પૂર્ણ થયું, યુદ્ધ પૂરું થયું, આપણે સૌને ખબર છે કે પાંડવોનો વિજય થયો, સત્યનો વિજય થયો, ધર્મનો વિજય થયો. ઘણા વર્ષો વીતી ગયા. દ્વારકામાં શ્રી કૃષ્ણ ભગવાન બિરાજતા હતા. 100 વર્ષ પછી ધામમાં જાય છે, આપણને સૌને ખબર છે. એ વખતે 5 પાંડવોમાંથી અર્જુન ત્યાં બિરાજતા હતા દ્વારકામાં. અને ઘણો સમય વીતી ગયો, આવે નહીં. યુધિષ્ઠિરને એમ થયું કે આ હજી અર્જુન કેમ આવ્યો નહીં. એ વખતે કંઈ તાર ટપાલ કે કંઈ હતું નહીં કોમ્યુનિકેશન, પણ એમને યોગ શક્તિઓ હશે, પણ એમ કે નક્કી કાંઈક બન્યું છે, હજી આવ્યા નહીં. આવીને અર્જુન ચોધાર આંસુ આવી જાય છે ઘણો સમય પછી ચોધાર આંસુએ યુધિષ્ઠિર પાસે રડે છે કે કોઈ દી અર્જુન રડે? આખું આવું યુદ્ધ લડ્યું, જીત્યા, કોઈ દિવસ એટલા ઢીલા નથી પડેલા અર્જુન. આ કેમ આખું શરીર એમનું મુકાઈ જાય છે, કેમ વિચલિત થઈ ગયા આટલા બધા, અને કેમ રડે છે ચોધાર આંસુ? તો કે છે પ્રભુ અંતર્ધ્યાન થયા છે, પૃથ્વી છોડીને દેવલોક સિધાવ્યા છે શ્રી કૃષ્ણ ભગવાન. અને હું વનમાંથી પટરાણીઓને લઈ અને આ બાજુ આવતો હતો, અને વનમાં કાબાઓએ લૂંટ્યા. એ જ અર્જુન કે જે ઈશ્વરના સાનિધ્યમાં આખું યુદ્ધ જીતા, આપણને ખબર છે. કાબે લૂંટ્યા. આશ્ચર્ય કરે છે યુધિષ્ઠિર. ના, બીજા પાંડવો ભીમને એ બધા આશ્ચર્ય કરે છે. એટલે યુધિષ્ઠિર ધર્મપ્રિય છે. એ કહે છે કે સ્વાભાવિક છે કે આપણે જ્યાં સુધી કૃષ્ણ હતા ત્યાં સુધી જ વિજય હતો, ત્યાં સુધી જ આપણે લડી શક્યા, કેમ કે સાથે કૃષ્ણ હતા. એ જ અર્જુન, એ જ ધનુષ, એ જ બાણ, અને કાબે અર્જુન લૂંટ્યા. એટલે ભગત બાપુ એમ કહે છે કે ગીતામાં કીધું છે ખાલી એ જ પકડીને રાખો
કે શ્રદ્ધા અને ભક્તિથી મારા શરણે, ભગવાને કીધું છે બધું જ છોડીને તું મારે શરણે આવ. તો શ્રદ્ધા હોવી જોઈએ કે આપણને ભગવાન એ કાર્ય કરશે કે નહીં. એની શ્રદ્ધા ન હોય તો આપણે એ ક્યાંય સફળ નથી થતા. અને આજની આ કળિયુગમાં પણ શ્રી કૃષ્ણ ભગવાન એટલા જ પ્રસ્તુત છે, એટલે જ એને જગતગુરુ કહ્યા છે, એટલા જ પ્રસ્તુત છે આજે પણ. શ્રી રામ મર્યાદા પુરુષોત્તમ છે ને શ્રી કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ છે. પણ એ શ્રદ્ધા અને ભક્તિ આપણને ગુરુ હોય તો જ એમાં શ્રદ્ધા બેસે. સર આપણે ઘણી વાર કહી છે ભગવાન મને આટલું દુઃખ પડ્યું, કેમ કસોટી કરે છે. મારા જીવનમાં ઘણી વાર આવે કસોટી, આપણા બધાના જીવનમાં આવતી હોય કસોટી. પણ આપણે જો ડગી જઈએ પણ એનું શરણું ન મૂકીએ તો એકદમ વિજય થાય છે. માતા કુંતીનો પણ એક હારવાર યાદ આવે છે કે ભગત બાપુ કહેતા કે કુંતીએ હંમેશા દુઃખ માંગ્યું. શા માટે? આપણે તો હલી જાય, આપણે દુઃખ માંગીએ, આપણને એમ થાય કે દુઃખ કોઈ દી મંગાતું હશે. સુખ જ માંગીએ છીએ આપણે, પણ દુઃખ શું કામ માંગે છે કુંતી? તો કે દુઃખમાં મને પ્રભુ મારી નજીક લાગે છે, પ્રભુ મને યાદ આવે છે. દુઃખ પડે છે ત્યારે હે ભગવાન આ શું થઈ રહ્યું છે, આપણે તરત ભગવાનને યાદ કરીએ છીએ અને એનામાં શ્રદ્ધા રાખીએ છીએ તો 100% એ દુઃખમાંથી આપણને પાર ઉતારે જ છે. એટલે કુંતી માતાએ દુઃખ માંગેલું કે આ બધા જ આવી મોટા મહાયુદ્ધમાંથી પણ શ્રી કૃષ્ણ ભગવાને ઉગાર્યા, પણ ભગવાન તું તારે હજી મને દુઃખ આપજે. અને આપણે તો હિંમત ન કરી શકીએ, આપણે કુંતી જેવા મહાન નથી, પણ સર એટલું ચોક્કસ કે દુઃખ આપે છે ભગવાન તો એને પાર પાડવાની શક્તિ ભગવાનને આપણે કહીએ કે એવી શક્તિ આપે કે આપણે એ દુઃખમાં વિચલિત થયા વગર, શ્રદ્ધા ડગાવ્યા વગર એમાંથી આપણે પાર પડીએ. જય શ્રી કૃષ્ણ.